છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આસપાસ ગામના લોકો અને આગેવાનો જોડાયા હતા। છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગામસાઈ ઈદની ઉજવણીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, સંગ્રામશ્રી નારાયણભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। મોટી દુમાલી ગામમાં 100 વર્ષથી પણ વધારે દેવોની પેઢી બદલવાનું આયોજન અમે કર્યું છે। ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો સૌ આ મેળાનું આયોજન આજરોજ કરેલ છે। આજુબાજુના ગામમાંથી વાજિંત્રો સાથે આદિવાસી પોશાકમાં સૌ ભાઈઓ બહેનો નાચ ગાન કરી અને મેળાની ઉજવણી આજ કરી રહ્યા છે। ઈદનો મેળો આજ છે વર્ષો પછી। અમારા મોટી દુમાલી ગામમાં દેવોની પેઢી બદલવાનું ગામસાઈ કરવાનું આયોજન કરેલ છે, તો એમાં સૌ આજુબાજુના ગામમાંથી પણ આવેલા છે અને અમે પણ એક આદિવાસી મહિલા તરીકે આદિવાસી પોશાકમાં આવેલા છે। શું નામ તમારું?